રામ દરબાર મંડળ, યોગ મંડળ. દરેક ભાવ ભક્તોને જણાવવાનું કે આપણો અમારા શ્રી રામ દરબાર યોગ મંડળ અને ધૂન મંડળ તરફથી દર વર્ષે અમે આ કીડિયારોની ગાયોની નીણ, કૂતરાના લાડવા, કબૂતરના સણ, આ બધી વ્યવસ્થા દર ચૈત્ર મહિનામાં કમસે કમ અમે ₹1 થી ₹1.5 લાખ વાપરતા હઈશું. અને ખાસ કે અમારા જે યુવાન ભાઈઓ રામ દરબારની અંદર છે તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે મળું ખરા પણ માગવું નહીં, અપને તન કે કાજ. આ તો પરમારથને કારણે આ કોઈને માગતા નથી આવતી લાજ. મિત્રો, અમારા યુવક મંડળની અંદર એવા વ્યવસ્થિત અને મોભેદારો સભ્યો છે અને કોઈ પણ લગ્નમાં કોઈ એમ કીધું હોય કે તને ₹1,00,000 આપું તું નાશ, એ કોઈ જે નાશે નહીં. પણ આ એક ધર્મના કાર્ય હાટું થાય અને એમ જે ગામ જાય ત્યાં અને કૂદે નાશે, કેમ કે ભક્તિને આબરૂ ઇજ્જતની કાંઈ ન હોય. એક ભક્તિ તરીકે અને એક ધર્મના કાર્ય તરીકે એ બધી કડતાલુમાં નાશે છે, કૂદે છે, આ ધર્મ હાટું થાય. અને એટલે જ કવિએ કીધું છે કે મરું ખરા પણ માગું નહીં, અપને તન કે કાજ. આ તો પરમારથને કારણે અમને માગતા ન આવે લાજ. મિત્રો, આ અમારું ઢાકણકુંડા રામ દરબાર યુવક મંડળ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવીને આવું કામ કરતા રહે, આવીને એવી સેવા કરતા રહે. અને પ્લસ બીજું, ચૈત્ર મહિનો બેહે એટલે મારા ગામની બધી માતાઓ મને પૂછે કે ભાઈ શ્રીફળ આવી ગયા, શ્રીફળ કેજી ભરવા છે. અને અમારી હારવાર યુવક મંડળની હારવાર અમારા દરેક બહેનોનો પણ ખૂબ ખૂબ અમને સાથ સહકાર છે. અને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આમના તમારો હોવને આમ હાલતા ચાલતા અને કામ વચ્ચે રહ્યો, ધર્મનું કાર્ય કરો. અને બીજું કે માણસની ખોટું કરીને પેટ ભરી લે ગમે ત્યાં. કોઈ જ્યાં મૂંગા પહોળું એ આપણે કરીએ છીએ ને એ ક્યાં પેટ ભરે? એનું પેટ ભગવાનને ભરવાનું છે. એટલે આજે આપણે કિરિયાનું આયોજન કર્યું છે એ એક ભગવાનનું કાર્ય આપણે કરાવવા હાટું થઈને કર્યું છે કે ભગવાન એ લોકો ખાવા જે છે મૂંગા પહોને, તો એની આપણે ભગવાનને થોડીક મદદ કરીએ, થોડુંક આપણે આપીએ. બાકી માણસો તો હાસું ખોટું કરીને પેટ ભરી લે, આ ક્યાં ભરવા જવાના છે? ખૂબ ખૂબ ધન્યવાદ. સંસાર સુખ
માતાજી. અમારું ગામ ઢાકણકુંડા રામ દરબાર મંડળ, યોગ મંડળ અને વડીલો, ગઢા તથા મોટા નાના બાળકો બધાયથી લઈ, નાનેથી મોટા બધાયથી લઈ અને હવ સેવા કરે છે. અને ફંડ ફાળો આવે છે રામ દરબારનો, એ સેવામાં વપરાય છે. કોઈ નાનું માણા હોય, દવાખાનું હોય, કોઈ કઈ કામ હોય તો પણ એને મદદ કરે છે. અને ચૈત્ર મહિનામાં કીડિયારું કરે છે, ચકલાની ચણ નાખે છે, કૂતરાના લાડવા બનાવે છે, ગાયોને ઘાસ ચારો નાખે છે અને શ્રીફળ ભરે છે કીડિયુંના. એવો બધા સેવા આપે છે. નાનાથી મોટા બેનું, માતાઓ અને બાયું બધા થઈ અને ખૂબ સેવા કરે છે. 18 વરણ ભેગા મળી અને ગામને ઉજળું કરી બતાવે.
દર્શન